મંદિરમાં પૂજારી એટલે કે મહંતની મહત્વની અને સન્માનિત ભૂમિકા હોય છે, પરંતુ સામાન્ય રીતે પૂજારીના ભણતર માટે પીએચડી કરવાની જરૂર જ હોતી નથી. પૂજારી સામાન્ય રીતે ધાર્મિક શિક્ષા અને અનુષ્ઠાનિક જ્ઞાન મેળવતા હોય છે, પરંતુ તેમાં પીએચડી જેવી ઔપચારિક શિક્ષાનું સ્તર જોવા મળતું નથી. જો કે આ વચ્ચે સુરતમાં માતાજીના મંદિરમાં એક પૂજારીનું ભણતર સાંભળીને તમે ચોંકી જશો. સુરતનું સલાબતપુરા ભવાની મંદિર 222 વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. અહીં નિસંતાન દંપતીઓ કે જેઓ તેમની માનતા પૂરી થયા બાદ તેમના બાળકના ફોટા દિવાલ પર લગાડી જાય છે, એટલું માતાજીનું સચ છે. જો કે અહીં મહંત તરીકે સેવા આપી રહેલી પેઢીની એક ખાસિયત છે જે પણ સાંભળવા જેવી છે. નમસ્કાર, મારું નામ ડોક્ટર પિયુષાનંદજી છે. હું આ મંદિરમાં મહંત તરીકે છું. આ મંદિરના મહંત તરીકે અમારી 21મી પેઢીની ગાદી છીએ. મારો અભ્યાસ BHMU યુનિવર્સિટીમાંથી પીએચડી તરીકેનો છે અને શાસ્ત્ર વેદાંત પર મેં પીએચડી કર્યું છે અને આ માતાજીની સેવામાં અત્યારે હાલ કાર્યરત છું. 2017ના વર્ષમાં BHMU યુનિવર્સિટીથી વેદાંત અને શાસ્ત્રો પર પીએચડી કર્યું છે. આ અમારી વર્ષોથી ચાલતી પરંપરા છે. એ પરંપરા મુજબ માતાજીનું સત્વ સચવાઈ રહે અને એની સેવા એ વૈદિક પરંપરાથી શરૂ રહે, એના માટે આ ધર્મની ગાદી ઉપર બેસવાનું નક્કી કર્યું અને પીએચડી કર્યા પછી આ ધર્મની ગાદી ઉપર બેઠો છું. શિક્ષણ સૌથી વધારે જરૂરી છે. શિક્ષણથી જ મનુષ્યનો ઉદ્ધાર થાય છે. એટલા માટે શિક્ષણ સાથે સમન્વિત કરી અને આપણા ધર્મનો પ્રચાર કરવો, એવો વિચાર એ માં ભગવતીની કૃપાથી આવ્યો અને એને અમલમાં કર્યો અને એ અમલમાં કરી અને માતાજીની સેવા પૂજા સાથે અહીંયા મહંતાઈ તરીકે હું ઉપસ્થિત થયો. આ મંદિરની ખાસિયત માત્ર તેના ધાર્મિક કે ઐતિહાસિક મહત્વમાં જ નથી, પરંતુ અહીંની મહંત પેઢીની પ્રથા પણ એટલી જ અનોખી છે. અહીંના મહંત માત્ર પૂજાપાઠમાં જ નિષ્ણાંત નથી, પરંતુ અન્ય શૈક્ષણિક કે વ્યવસાયિક ક્ષેત્રે પણ ઊંડો છેડો ધરાવે છે. ભૂતકાળથી લઈને અત્યાર સુધી અહીં સેવા આપતી પેઢીએ જ્ઞાન અને ભક્તિનું સંતુલન જાળવી રાખ્યું છે. હાલના પૂજારી પિયુષાનંદજી પણ આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે. તેઓ માત્ર એક આધ્યાત્મિક માર્ગદર્શક નહીં, પરંતુ શાસ્ત્રમાં પીએચડી પ્રાપ્ત કરનાર વિદ્વાન પણ છે. તેઓ પરંપરા નિભાવતા આધ્યાત્મિકતા સાથે શિક્ષણનું પણ મહત્વ સમજે છે. તેઓએ શાસ્ત્ર વિદ્યામાં પીએચડી હાંસલ કરીને દર્શાવ્યું છે કે આધ્યાત્મિક માર્ગદર્શન જ્ઞાનના આધાર વિના અધૂરું છે. દરેક પેઢીની અંદર જેટલા પણ મહંતો રહ્યા એ કોઈને કોઈ નિષ્ણાંત રહ્યા છીએ અને આજે પણ એ જ પરંપરા અમે જાળવી રાખી છે. અને મહંતોએ પણ આદિ જમાનામાં કોઈ શિક્ષક હતું, કોઈ પ્રોફેસર, કોઈ એન્જિનિયર હતા, એ જ મહંત પર આવેલા છે. એટલે એ પરંપરાને આજે પણ અમે જાળવી રાખી છે.